નામ લખવાનું છે, તમારું ફર્સ્ટ નામ અને પછી નીચે તમારું લાસ્ટ નામ, ઉપર તમારું નામ. તો કેમ છો બધા, મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે નવું ઈમેલ એકાઉન્ટ બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકો. જૂના ઈમેલ એકાઉન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવી ગયો અથવા તમે મોબાઈલ નવો લીધો છે ને એની અંદર તમારે હાવ નવું જ એકાઉન્ટ બનાવવું હોય તો કેવી રીતે તમે બનાવી શકો. હું તમને બધી પ્રોસેસ ડિટેલમાં દેખાડવાનો છું, તો વિડીયોમાં હોય તમે બન્યા રહેજો. ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ, જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. પહેલા હું તમને એ કહી દઉં, ફટાફટ મારું ગૂગલ નેટ પહેલા ઓપન કરી લો. ગૂગલ ઓપન કર્યા બાદ ઉપર જ લોગો તમને જોવા મળતો હશે ઈમેલનો, એની પર હું ક્લિક કરી દઉં. ક્લિક કર્યા બાદ અહીંયા મારા જેટલા ઈમેલ એકાઉન્ટ છે એ બધાય જોવા મળે છે. નીચે એક ઓપ્શન જોવા મળશે એડ એકાઉન્ટ. નવું એકાઉન્ટ મારે બનાવવાનું છે એટલે હું એડ એકાઉન્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ પાસે આ રીતની એક પ્રોસેસ આવી જશે ને ડાયરેક્ટ આ જ ઓપ્શન આવી જશે. અને જો તમે નવો મોબાઈલ લેવો તો એની અંદર તમે ઈમેલ એકાઉન્ટ બનાવશો તો આ રીતની ભાઈ પ્રોસેસ નહીં આવે, તમારે ડાયરેક્ટ આ રીતનું આવી જશે. અત્યારે હું તમારી સામે ભાઈ નવું એકાઉન્ટ બનાવવાનો છું એટલે મારે આ રીતની પ્રોસેસ એક કરવી પડે છે. હવે તમે ચેક કરી શકો તો આ રીતનો ઓપ્શન આવે પર નીચે લખેલું આવશે તમને ક્રિએટર એકાઉન્ટ. એ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. તમે ક્લિક કરશો એટલે બે ઓપ્શન જોવા મળશે. તો પહેલો જ ઓપ્શન તમને જોવા મળે છે ફોર માય પર્સનલ યુઝ. એ વાળા ઓપ્શનમાં તમારે સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ પાછું આ રીતની પ્રોસેસ આવશે ને હવે તમારું નામ લખવાનું છે, તમારું ફર્સ્ટ નામ અને પછી નીચે તમારું લાસ્ટ નામ. ઉપર તમારું નામ હોય એ નાખી દેવાનું, નીચે તમારી અટક પણ તમે એડ કરી શકો છો. તો આ રીતે હું ફટાફટ નાખી દઉં. લખ્યા બાદ પછી તમે નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારી બર્થ ડેટ નાખવાનો ઓપ્શન આવી જશે. હવે તમારી જે પણ બર્થ ડેટ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. આ રીતે મેં મારી બર્થ ડેટ ભાઈ સિલેક્ટ કરી લીધી. સિલેક્ટ કર્યા બાદ નીચે તમને જેન્ડરનો ઓપ્શન જોવા મળશે. તો જેન્ડર વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા તમને આ રીતના ઓપ્શન જોવા મળશે. તો જેન્ડરમાં તમારે ફિમેલ હોય તો તમે ફિમેલ અહીંયા સિલેક્ટ કરી લેજો, અને મેલ હોય તો અહીંયા તમે મેલ સિલેક્ટ કરી લેજો. તો મેં અહીંયા મેલ સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા બાદ હું નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં. નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન આવી જશે. હવે અહીંથી તમારું ઈમેલ એકાઉન્ટ ભાઈ કઈ રીતનું રાખવું છે, તો પહેલા તમારું નામ આવે એ રીતનું રાખવું છે, તો પહેલા પછી તમારી અટક આવે એ રીતનું રાખવું છે. એ પ્રમાણે તમને જોવા મળશે ને વાહ તમને નંબર ને એવું બધું જોવા મળશે. તો તમારે જે રીતનું રાખવું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું. હું અહીંથી ફટાફટ ભાઈ એક સિલેક્ટ કરી લઉં. આ રીતે મેં એક સિલેક્ટ કરી લીધું. સિલેક્ટ કર્યા બાદ નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ત્યાં પાસવર્ડનો ઓપ્શન આવી જશે. હવે તમારે અહીંયા પાસવર્ડ બનાવવાનો છે ઈમેલ એકાઉન્ટનો. જો તમને યાદ રહીને એ રીતનો તમારે પાસવર્ડ બનાવવાનો. હું તમને પાસવર્ડ તમારો બનાવવાનો એક હાવ હાડી અને સિમ્પલ તમને રીત કહું કે તમારું જે પણ નામ હોય ને એ નામ પહેલાં એડ કરી દેવાનું. નામ એડ કર્યા બાદ પછી તમારે જે પણ 1 2 3 4 એ રીતના કોઈ પણ આંકડા તમે તમારા મોબાઈલ નંબરના આંકડા એ રીતે પણ નાખી શકો. તો અહીંયા તમારે જે પણ જો મેં 3 આંકડા બીજા એડ કરી દીધા અને વાહ પછી તમારે કોઈ પણ ડોટ એડ કરી દેવાનું. ડોટ એડ કર્યા બાદ પછી તમે નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો ને એટલે પાસવર્ડ તમારો ડાયરેક્ટ સિલેક્ટ થઈ જશે. અને જો ભાઈ તમે બીજી કોઈ પણ એવા પાસવર્ડ બનાવશો ને નકરા નંબર તો પાસવર્ડ સિલેક્ટ નહીં થાય. તો આ રીતનો તમારે પાસવર્ડ બનાવવાનો એટલે પાસવર્ડ ગાય સિલેક્ટ થઈ જશે અને હવે તમારું ઈમેલ એકાઉન્ટ ઉપર જોવા મળતું હશે. તો આ રીતનું આપણું ઈમેલ એકાઉન્ટ અત્યારે બની ગયું છે. અને પાછો હું નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં. નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કર્યા બાદ પછી નીચે આવ્યા બાદ આઈ એમ એગ્રી ઉપર હું ક્લિક કરી દઉં. ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ તમે ચેક કરી શકો તો ગૂગલ આપણું ઓપન થઈ ગયું. ગૂગલ ઓપન કર્યા બાદ ઉપર પાછો હું ક્લિક કરી દઉં. ક્લિક કરીને તમને દેખાડી દઉં. જો તો અહીંયા આપણું ઈમેલ એકાઉન્ટ બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે પણ તમારું ઈમેલ એકાઉન્ટ હાવ આસાનીથી બનાવી શકો છો. તમારે કોઈ પણ એવો બીજો પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ કરી દેજો. આપણે એનો પણ અલગ વિડીયો બનાવશું. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.